ગુજરાતીઓને મૂર્ખ કહેવાના નિવેદન બાદ રાજકારણમાં ભારે તાપમાન જોવા મળી રહ્યું છે। ભાજપે કોંગ્રેસ પર તીખો પ્રહાર કર્યો છે અને આ નિવેદનને ગુજરાતની અસ્મિતા પર હુમલો ગણાવ્યો છે। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડો અનિલ પટેલે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું કે કરોડો ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવું એ માત્ર શબ્દો નથી, પરંતુ 6.5 કરોડ ગુજરાતીઓના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે। ભાજપે આ નિવેદનને ગુજરાતની અસ્મિતા અને ગૌરવનો અપમાન ગણાવ્યો છે અને કોંગ્રેસની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા છે। ડો પટેલે વધુમાં જણાવ્યું કે ગુજરાતે દેશને મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિક્રમ સારાભાઈ જેવા મહાન વ્યક્તિત્વો આપ્યા છે। તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ગુજરાતની મહેનત, બુદ્ધિ અને દેશપ્રેમને અવગણવાની માનસિકતા ધરાવે છે। તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીના અગાઉના નિવેદનો અને હવે ખડગેના શબ્દો કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે। ભાજપે આરોપ લગાવ્યો કે આવા નિવેદનો રાજકીય હતાશા અને નિરાશા દર્શાવે છે। આ મુદ્દે હવે રાજકીય ગરમાવો વધતો જાય છે અને આવનારા સમયમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે। શું ગુજરાતની જનતા આ નિવેદનોનો જવાબ ચૂંટણીમાં આપશે? આ પ્રશ્નો વચ્ચે હાલ રાજકારણમાં ગરમાવો યથાવત છે। મિત્રો, સૌ પ્રથમ તો 15-20 મિનિટ મોડા બરાબર આવા બદલ આપ સૌની માફી માંગુ છું। આજની આપણી આ પત્રકાર વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયાના મિત્રો, મારી સાથે સ્ટેજ પર ઉપસ્થિત અમદાવાદ શહેરના મહામંત્રી જસુભાઈ, અમારા પ્રદેશના મીડિયા સેલના સહકન્વીનર જુબિનભાઈ, ફડકેજી, નિલયભાઈ અને સૌ કાર્યકર્તાઓ ભાઈ, જય જય ગરવી ગુજરાત। મિત્રો, આજે હું એક ગુજરાતી તરીકે આક્રોશ સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું। ખડગેજીએ જે નિવેદન કર્યું છે એના સંદર્ભમાં દેશ વિદેશના સૌ ગુજરાતીઓ ખૂબ આક્રોશિત છે। આજે પણ જે માહિતી જે પ્રમાણે દિલ્હીમાં વિશ્વ ગુજરાતી સમાજના સૌ ગુજરાતીઓએ આ બાબતનો દિલ્હીમાં પણ વિરોધ કર્યો છે। મિત્રો, ખડગેજીના આ અભણ અને મૂર્ખ વાળા શબ્દોને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। કરોડો ગુજરાતીઓને મૂર્ખ અને અભણ કહેવા એ વાસ્તવમાં 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન અને એના સ્વાભિમાન પર સીધો પ્રહાર છે। શું કોંગ્રેસને ગુજરાતીઓથી કોઈ વાંધો છે? શું ગુજરાતીઓની મહેનત, બુદ્ધિમત્તા અને દેશ પ્રેમ કોંગ્રેસને દેખાતો નથી? ખડગેજી, આપને ખબર જ હશે કે ગુજરાતની ધરતીએ ગાંધી, સરદાર દયાનંદ સરસ્વતી, કમા મુનશી, ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા સપૂતો આપ્યા છે। એવા જ ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીજી અને અમિતભાઈ શાહના સેવા અને સમર્પણના ભાવના કારણે વિશ્વની જટિલ પરિસ્થિતિમાં આજે પણ દેશ મજબૂત પરિસ્થિતિમાં ઉભો છે। શું કોંગ્રેસથી આ સહન થતું નથી? જલ બિન મછલીની જેમ 2014 પછી સતત 11-12 વર્ષ સુધી સત્તા વિના તડફડતી કોંગ્રેસ આ જ પ્રકારનો વ્યવહાર કરે એમાં કોઈ અતિશયોક્તિ નથી। મિત્રો, કોંગ્રેસને તો નહેરુજીના સમયમાં પણ સરદાર પટેલનો વાંધો હતો। શ્રીમતી ઇન્દિરાજીને પણ સત્તા વિહોણા કરવામાં ગુજરાતી મોરારજીભાઈ દેસાઈની કામગીરી હતી અને આજે 2014 પછી રાહુલજી અને સોનિયાજીની સલ્તનત લૂંટાઈ ગયું હોય તો એની પાછળનું કારણ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની દેશના સમર્પણની કામગીરી છે। ગુજરાતની ધરતીને જે રીતે વૈશ્વિક ઓળખ અપાવી, ગર્વ અપાવ્યું, શું કોંગ્રેસને આ પસંદ નથી? શું ખડગેજી, આજે તમે કેરળની સભામાં વાંચી ગયા એ શું રાહુલ ગાંધીએ લખેલી સ્ક્રિપ્ટ છે?
જો હૈયે હોય તેવું ઓઠે આવે એવી ગુજરાતીમાં કહેવત છે. એક તરફ તમારા દિલમાં નફરત અને નજરમાં હળહળ ઝેર ભરેલું છે. ખડગેજી, તમે તો તમારી ઝેરીલી જબાનથી વિધાનસભાની ચૂંટણી પહેલા નરેન્દ્રભાઈને પણ 100 માથાવાળો રાવણ કહ્યો હતો. લાગે છે કે રાહુલજીની મોહબ્બતની દુકાનમાં ઝેર વેચાતું હોય એવું લાગે છે. અને આદરણીય ખડગેજી આ ઝેર કદાચ પી ગયા છે. કારણ કે હજુ 2 દિવસ પહેલા જ આસામની એક જાહેર સભામાં આ આદરણીય ખડગેજીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીએ નાક સાફ છે, ઝેરીલા સાફ છે. નમાજ પડતા પહેલા એમને મારી નાખવા એવું કુરાનમાં કહેલું છે. આવું આદરણીય ખડગેજી 2 દિવસ પહેલા જ બોલ્યા છે. અને વાસ્તવમાં એ રાહુલજીની મોહબ્બતની દુકાનનું ઝેર પી ગયા હોય એવું લાગે છે. આદરણીય રાહુલજી પણ આસામની જ્યારે પહેલા ચૂંટણી હતી ત્યારે ત્યાં ગુજરાતીઓને કૌભાંડી પણ કહ્યા છે. તો આ કોંગ્રેસની ફિતરત છે. મને લાગે છે ખડગેજી, જ્યારે તમે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી રહ્યા છો ત્યારે હું ડોક્ટર તરીકે ચોક્કસ કહીશ કે તમે માનસિક બીમાર છો. તમારે કોઈ સારા મનોવૈજ્ઞાનિકની સારવારની જરૂર છે. ખડગેજી, મારે પૂછવું છે કે સરદાર પટેલના સ્ટેચ્યુનો વિરોધ કોણ કરતું હતું ને શા માટે કરતું હતું? નર્મદાનો વિરોધ કોણ કરતું હતું અને શા માટે કરતું હતું? ગુજરાતના ગરીબ ખેડૂતોના ખાતરની સબસિડી ઘટાડવાનું પાપ કોણે કર્યું હતું? અને ખડગેજી, જ્યારે વાઇબ્રન્ટ સમિટ ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારે વાઇબ્રન્ટ સમિટના ભાગીદારો જે હતા ઉદ્યોગપતિઓ, એને ઇન્કમ ટેક્સની નોટિસો મોકલવાનું કામ કોણે કર્યું હતું? ગુજરાતને હંમેશા પરેશાન કરવામાં આ કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. ગુજરાત આજે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનો પર્યાય છે. અને તેના મૂળમાં કરોડો ગુજરાતીના પરિશ્રમ છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે ગુજરાતના લોકોની સફળતા તેમને કેમ ખટકે છે ભાઈ? મિત્રો, વાસ્તવમાં ખડગેજીનું નિવેદન એ નિમ્ન સ્તરની માનસિકતાનું ઉદાહરણ છે અને ગુજરાતીઓ ક્યારેય એને નહીં સ્વીકારી શકે. રાજનીતિનું સ્તર ખડગેજી જેવા સન્માનીય વ્યક્તિ જ્યારે આ હદ સુધી બોલે છે ત્યારે મને એવું લાગે છે કે કદાચ આ કોંગ્રેસના શાહી પરિવારનું આ સ્તર ખડગેજીએ સ્વીકારી લીધું હોય એવું લાગે છે. રાહુલજી જ્યારથી કોંગ્રેસના નેતા બન્યા છે ત્યારથી આખી કોંગ્રેસનું દેશમાં સ્તર, મિત્રો, એ સ્તર ખાડે ગયું છે. શું આ તમારા યુવરાજના શાહી દરબારમાં તમારા રાજ્યસભાના રિન્યુઅલ માટેની એક તરસ દેખાય છે? શું આપણે રાજ્યસભામાં રિન્યુઅલ કરવું છે એટલા માટે આ યુવરાજને ગમે તે પ્રકારના અનાપ શનાપ સ્ટેટમેન્ટ કરવા છે? જો ગુજરાતીઓ મહેનતુ છે અને દેશ માટે સમર્પિત પણ છે. તમારી કોંગ્રેસનો તો ઇતિહાસ રહેલો છે કે જ્ઞાતિ, જાતિ, પ્રાંત અને ભાષાના વચ્ચે લડાઈઓ કરાવી અને એ વિભાજનકારી નીતિના કારણે સત્તામાં આવવું એ તમારી રણનીતિનો એક ભાગ છે. મિત્રો, ખડગેજી, શું નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને જે રાજ્યો સમર્થન આપે છે દેશમાં, શું તે રાજ્યના નાગરિકો પણ અભણ અને મૂર્ખ છે? 30 વર્ષથી કોંગ્રેસનો પંજો એ ગુજરાતની તિજોરી પર જ્યારે ગુજરાતના નાગરિકોએ પડવા દીધો નથી ત્યારે એનું કારણ ગુજરાતના નાગરિકોને તમારી નીતિ અને નિયતમાં ખોટ દેખાય છે. મિત્રો, એ કારણથી પડવા નથી. અને જ્યારે તમે સીધી રાજકીય લડત કોંગ્રેસ કે વિપક્ષ આપી શકતું નથી ત્યારે તમારી નબળાઈ જે છે એ હંમેશા ગાલી ગલોચમાં પરિવર્તિત થાય છે. વાસ્તવમાં કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી એટલે ગુજરાતનું અપમાન કરીને પોતે સંતોષ માને છે કે ચલો ગુજરાતીઓને બાળી દીધા એટલે આપણે નરેન્દ્રભાઈ, અમિતભાઈ થી માંડીને બધા ગુજરાતીઓને અપમાનિત કરી દીધા. ખડગેજીનું નિવેદન એ માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના ગૌરવ અને
ઠેસ પહોંચાડનારું છે. મિત્રો, જ્યારે ગુજરાતનું વિકાસ મોડલ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે અને એ મોડલના આધારે જ્યારે આખા દેશમાં કામગીરી થઈ રહી છે, ત્યારે ખડગેજીનું આ નિવેદન એમની બૌદ્ધિક નાદારી બતાવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ બેન્કરપ્સી જેને કહેવાય એનું આ મોટું ઉદાહરણ છે. મિત્રો, ખડગેજી, તમને ખબર છે કે ગુજરાતના જીડીપીમાં, દેશના જીડીપીમાં ગુજરાતના જીડીપીનો 8% કરતા વધારે ફાળો છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ હોય, જેમ જ્વેલરી હોય, કેમિકલ ઉદ્યોગ હોય, ફાર્મા ઉદ્યોગ હોય, અરે મેડિકલ હબ છે મિત્રો આ ગુજરાત, જ્યાં હાઈએસ્ટ ની ઓપરેશન, હાઈએસ્ટ સ્પાઇનના ઓપરેશન, હાઈએસ્ટ કેટરેક્ટના ઓપરેશન, હાઈએસ્ટ હાર્ટના સર્જરી અને એની સારવાર. આજે આખા વિશ્વમાંથી લોકો જ્યારે ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે તમે જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે એ ગુજરાતના લોકો સાચી નહીં લે. મિત્રો, મારે આપના માધ્યમથી એટલું જ કહેવું છે કે રાહુલ ગાંધી અને આ ખડગેજીની કોંગ્રેસનો અહંકાર એમના નિવેદનોમાં સાબિત થાય છે. અને જ્યારે ગુજરાતના નાગરિકો કોઠા સૂઝવાના છે ત્યારે એમની આ વાત સેજ પણ ચલાવી નહીં લે. અને અમને સંપૂર્ણ એક ગુજરાતી તરીકે વિશ્વાસ છે કે આવનારા સમયમાં એક આંગળીના ટેરવે શાંતિપ્રિય અને એક જડબે સલાક જવાબ એ દેશની કોંગ્રેસને ગુજરાતના નાગરિકો આપવાના.